નમસ્કાર, મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમારે વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों, क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુક સ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, સ્વાગત છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં. આજે આપણે અભ્યાસ કરવાનો છે પૂર્વ બાલ્યાવસ્થા, સંભાળ અને વિકાસ. એટલે કે બાળકોની જે અવસ્થાઓ છે એ જે બાલ્યાવસ્થા પહેલાની જે અવસ્થા છે એટલે કે 0 થી 6 વર્ષમાં, એમાં એની કઈ રીતની કાળજી રાખવાની હોય અને કઈ રીતનો એનો વિકાસ કરવાનો હોય. અહીંયાથી પ્રશ્ન જે છે એ એવી રીતે બહુ બેઝિક લેવલે પૂછાઈ શકે. એટલે આ જે આવશે રીડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આવશે, ખાલી અન્ડરસ્ટેન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આવશે. બરાબર? અમુક વસ્તુ એવી હોય કે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવાનું હોય, એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આપણે ચેક કરવાનો હોય, અને અમુક વસ્તુ જે છે એ રીડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ચેક કરવાનો હોય. આ ચેપ્ટર જે છે એમાં મેજોરિટી આપણે રીડિંગ અથવા તો અન્ડરસ્ટેન્ડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજશું કે બાળકો જે છે એની કઈ રીતે એમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ જ્યાંથી હશે ત્યાંથી હું કહેતો જઈશ. બટ બાકી આપણે ખાલી સમજવાનું છે કે બાળકોની કઈ રીતે, એ જ્યારે નાના હોય ત્યારે એની સંભાળ કઈ રીતે રાખવામાં આવે છે, એનો ગ્રોથ કઈ રીતે કરાવવામાં આવે છે. તો એના માટે સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે બાળ શિક્ષણ જે છે એનું સ્વરૂપ કેવું હોય. હવે જુઓ, સામાન્ય રીતે આપણે જોઈએ બેઝિકલી તો બાળક જે છે એ 2 વર્ષનું થાય. કેટલા? 2 વર્ષનું થતાં જ એને આપણે મોકલવાનો હોય, કંઈક આંગણવાડીમાં મોકલવાનો હોય કે ભાઈ LGK કે ભાઈ કોઈ પણ બેઝિક જે પ્રાઇમરી હોય છે ત્યાં મોકલવાનું હોય.
કાં તો 2 વર્ષે કાં તો 2.5 વર્ષે, મેક્ઝિમમ જે છે એ 3 વર્ષ છે તો એને મોકલી જ દેવાની વાત હોય, એટલે કે ભણવાની શરૂઆત કરી દેવાની વાત હોય. આ બાળ શિક્ષણની જીવંત અને સ્વાભાવિક સ્થિતિ નથી. આમાં ખૂબ જ વિચાર કરીને સુધાર કરવાની બહુ જરૂર છે. અને આજની આ પરિસ્થિતિની અંદર બાળ શિક્ષણનો વિચાર જે છે એ આપણે એક પ્રેક્ટિકલી જોવું પડે, બધી રીતે, અને બહુ પ્રેક્ટિકલી જે છે ડિસિઝન લેવો પડે. કારણ કે બાળકોને પ્રાથમિકમાં પહોંચ્યા પહેલા એને કયા લેવલનું શિક્ષણ મળે છે એ બહુ મહત્વનું છે. તો એને આપણે અલગ અલગ પેરામીટરમાં જોઈએ તો સૌથી પહેલા આવે છે ગર્ભાધાનથી શરૂ કરીને 5 વર્ષની ઉંમર. બાળક જે છે એ 5 વર્ષનો થાય ત્યાં સુધી એની કઈ રીતની સિચ્યુએશન હોય. તો જો પહેલી વસ્તુ એક સમજો કે જ્યારે વિકાસ જે છે ને એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ 17, 18, 19 કે મેક્સિમમ 20 વર્ષે અટકી જતી પ્રક્રિયા છે. વૃદ્ધિ એટલે શરીરના અંગોનો વિકાસ થવો, શરીરના અંગો વધવા, એટલે કે શારીરિક ફેરફાર. જ્યારે વિકાસ જે છે એ માનસિક ફેરફાર છે. તો વિકાસ જે છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા હોય. એ તમે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ એની પ્રક્રિયા જે છે એ વિકાસની શરૂ થઈ જાય. હવે અમુક લોકો તો એવું માને છે કે પતિ પત્નીના મનમાં જ્યારે વિચાર આવે કે આપણે બાળક જોઈએ છીએ એ જ દિવસથી બાળકના ચરિત્રનું નિર્માણ જે છે એ શરૂ થઈ જાય. શિક્ષણનો વિચાર તો આ બાબતને ધ્યાનમાં રાખીને કરવો જ જોઈએ કે બાળકને કઈ રીતે તમારે ભણાવવાનું છે, કયા લેવલે ભણાવવાનું છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી મીડિયમ. ઓકે, આ બધી વસ્તુ તમારે પહેલેથી ધ્યાન રાખવી પડે અને બહુ કાળજીપૂર્વક જે છે એ વિચારવું પડે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા જઈએ તો સંપૂર્ણ જીવન વિકાસના જે તબક્કા છે એ ગર્ભાધાનથી 5 વર્ષ સુધી, પછી 6 થી 16 વર્ષ સુધી, 16 વર્ષથી આજીવન, આ 3 થોડુંક જો વિચાર કરીને નિર્ણય કરવામાં આવે તો બાળકને બહુ સારું લેવલે આપણે એજ્યુકેશન એઝ વેલ એઝ એનું માઇન્ડ જે છે એ ડેવલપ કરી શકીએ. એના માટે થોડુંક સમાયોજન કરી ગર્ભાધાનથી 5 વર્ષ સુધી તેને આંગણવાડીમાં, પછી 6 વર્ષ સુધી એને પ્રાથમિકમાં, પછી માધ્યમિકમાં, અને આગળ જે છે એ કોલેજમાં, એવી રીતે ભાગ તમે પાડી શકો છો. આ દ્રષ્ટિએ શિશુ શિક્ષણનો વિચાર કરવો જોઈએ. જે બેઝિકલી બાળક જ્યારે 2.5 કે 3 વર્ષનું થાય ત્યાંથી શરૂ કરીને 5 વર્ષ સુધી જે છે એને તમારે મોકલવાનું હોય બાળકોને. પણ એના બદલે ગર્ભાધાનથી 5 વર્ષ સુધીનો જે છે એ વિકાસ, એ વિચાર એક સાથે જ કરવો જોઈએ. બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ એના વિકાસની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જતી હોય ત્યારથી તમારે વિચારવું પડે. હવે વિદ્યાલય સાથે તમે ઘરના સંદર્ભમાં વિચાર જે છે એ કરવો ખૂબ જરૂરી છે. કારણ કે જો આપણે બાળ શિક્ષણનો વિચાર કરીએ તો બીજી એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે બાળક ગર્ભમાં હોય ને એની સાથે જ એનો વિકાસ શરૂ થઈ જતો હોય. તો કે ગર્ભમાંથી જેવો બહાર આવે તરત જ એને કંઈ સ્કૂલે મોકલી દેવામાં નથી આવતો, આંગણવાડીમાં મોકલી દેવામાં નથી આવતો. તો આંગણવાડીમાં જાય એ તો ક્યારે જશે? તો કે એ 3 વર્ષ જે બાળકનું થશે, 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ, ત્યારથી જે છે ને મોકલવાનો હોય. પણ વિકાસની પ્રક્રિયા તો બાળક ગર્ભમાં હોય ત્યારે જ શરૂ થઈ ગયું હોય. તો એના માટે છે આંગણવાડી પહેલા, આંગણવાડીમાં મોકલતા પહેલા જ ઘરની અંદર જ, શાળામાં જતા પહેલા ઘરની અંદર જ એનો વિકાસ જે છે એ શરૂ થઈ ગયો હોય. એટલે બાળ શિક્ષણનો વિચાર માત્ર એવો પોઈન્ટ ધ્યાનમાં નહીં રાખવાનો કે વિદ્યાલયના સંદર્ભમાં, પણ એ તમારે ઘર છે, વિદ્યાલય છે, આ બંનેના સંદર્ભમાં જે છે એ તમારે વિકાસ કરવો જોઈએ. એટલે બાળક જન્મ પહેલા અને જન્મ પછી પોતાના વિકાસ માટે પોતે કશું નથી કરી શકતો. એના માટે શું કરવું પડે? એને બીજા ઉપર ડિપેન્ડેબલ રહેવું પડે, બીજા ઉપર આધારિત રહેવું પડે. અને આ બીજા બાળક માટે કહેવાય માતા પિતા. જો શિશુના વિકાસનો આધાર માતા પિતા અને પરિવાર ઉપર હોય તો શિશુ શિક્ષણની સાથે સાથે પરિવાર પ્રશિક્ષણનો વિચાર પણ કરવો જ પડશે. બાળકો આજના વાતાવરણમાં આ વિચાર ખૂબ જરૂરી છે. તેથી જ બાળ શિક્ષણનો વિચાર જે છે એ ઘર અને વિદ્યાલય બંનેના સંદર્ભમાં કરવો જોઈએ. હવે આપણે ઘરમાં જ જે છે એવું વાતાવરણ ક્રિએટ કરીએ કે એને ઘરમાં જ બધું મળી રહે તો પછી એ જ્યારે વિદ્યાલયમાં જાય એ પહેલા એટલો કેપેબલ હોય. બરાબર. ત્રીજો પોઈન્ટ છે પ્રાથમિક શિક્ષણ સંદર્ભમાં નહીં પણ સ્વતંત્ર રૂપે. એટલે બાળક જ્યારે વિદ્યાલયમાં જાય ત્યારે સીધું જ એના શિક્ષણની શરૂઆત થઈ જાય છે. એ આ બાળ શિક્ષણ ન કહેવાય, એ પ્રાથમિક શિક્ષણ છે. સરકારી ભાષામાં એને આપણે કહીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ, અથવા તો બીજો શબ્દ છે પૂર્વ શાલેય શિક્ષણ. હવે જો શૈક્ષણિક દ્રષ્ટિથી જોવા જઈએ તો આ જે છે એ ખરેખર શિક્ષણ નથી, અથવા તો વિદ્યાલયની શિક્ષણની પૂર્વ તૈયારીઓ પણ હોતી નથી.
વાસ્તવમાં જોવા જઈએ તો પ્રાથમિક શિક્ષણની કોઈ પણ શબ્દાવલી એને લાગુ ન કરવી જોઈએ. શિશુ શિક્ષણ એકદમ સ્વતંત્ર શિક્ષણ છે, એને બહુ મુક્ત રીતે એને વિહરવા દો, બાળકોને મુક્ત રહ્યો. પ્રાથમિક કરતા સર્વથા ભિન્ન જે છે એને તમે ગણી શકો. એમાં અભ્યાસક્રમ, ગૃહ કાર્ય, પરીક્ષા, પાઠ્યપુસ્તક આ બધું સમયપત્રક આંગણવાડીમાં રખાય નહીં. અને ખરેખર હોતું નથી કે ફિક્સ સ્ટેપ આ જ વસ્તુ કરાવે. ઔપચારિક શિક્ષણ પણ હોતું નથી. એટલે અહીંયા આગળ શૈક્ષણિક મનોવિજ્ઞાન તથ્યોને ધ્યાનમાં રાખીને શિશુ શિક્ષણનો વિચાર જે છે એ પ્રાથમિક શિક્ષણથી સ્વતંત્ર રીતે થવો જોઈએ. આ સ્વતંત્રતા વ્યવસ્થાની અથવા તો સરકારી સ્વતંત્રતા નથી, પરંતુ શૈક્ષણિક સ્વતંત્રતા છે, એ પણ ધ્યાનમાં રાખવાનું. એટલે એના શૈક્ષણિક બાબતને ધ્યાનમાં રાખીને તમે સ્વતંત્ર રીતે ડિસિઝન લઈ શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે કે ભારતીય પરિજીવન દર્શન અને સંસ્કૃતિના પરિપ્રેક્ષમાં એટલે કે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે એને ચાલવું જોઈએ. હવે જો તમને ખ્યાલ છે અત્યારે તો જે વેસ્ટર્ન કલ્ચર છે એ ધીરે ધીરે ઇન્ડિયાની અંદર ડે બાય ડે ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. બાળકોને નાનપણથી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બેસાડવાની છે, વાલીઓની ઘેલછા છે. ખરેખર હું તમને કહું કે એ મૂર્ખતા છે. બાળકની કેપેસિટી પ્રમાણે જોવું પડે. એટલે જો એ પાશ્ચાત્ય શિક્ષણને ધ્યાનમાં રાખશે તો એને જીવન મૂલ્ય અને જે અત્યારના જે માતા પિતા શિક્ષણ આ બધું જે છે ને એ નહીં કવર થાય. એટલે એના માટે સૌથી પહેલા તો જુદા જુદા સંકલ્પના, સિદ્ધાંત હોય, પદ્ધતિ હોય, શિક્ષણ આ બધી વસ્તુ જે છે અત્યારે પાશ્ચાત્ય છે. એને આપણે શું કહીએ છીએ? મોડર્ન કલ્ચર કહીએ છીએ. કે નહીં, મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે, મારો છોકરો ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે, મારો છોકરો CBSEમાં જ ભણે. પણ તમે એ તો વિચારો કે આપણી ભારતીય વાતાવરણમાં એ કેટલું યોગ્ય છે? ભારતીય વાતાવરણમાં ઇન્ડિયન કલ્ચર પ્રમાણે કેટલું યોગ્ય છે? ભલે નો ડાઉટ કે ગણી શકાય કે ભાઈ મેડમ મોન્ટેસરીની પદ્ધતિ છે, કેજી છે, નર્સરી છે, આ બધી પાશ્ચાત્ય પદ્ધતિઓ છે. બાલવાડી, આંગણવાડીઓ ભલે આપણે નામ આપ્યા હોય એ ભારતીય હોય, પણ એ બધા આધાર છે કેના ઉપર? તો કે મોન્ટેસરી ઉપર જ છે. એટલે મેડમ મોન્ટેસરી જે છે એ પોતે ઘણા આદરણીય વ્યક્તિ, એવું નથી કે એને ખોટી વસ્તુ આપી છે, એને ન અનુસરાય. એમની નિષ્ઠા, એમનું ચિંતન, એની વાતો જે છે એ બધું બહુ સારી વાત છે, બાળકના ભવિષ્ય માટે સારી વાત છે. પણ આફ્ટર ઓલ છે તો એ વેસ્ટર્ન કન્ટ્રીઝ પ્રમાણે છે. તો એને જ્યારે પોતાનું જીવન શિક્ષણ, બાળક માટેનું જે જીવન શિક્ષણ જે છે એ આપ્યું, તો એ વખતે કંઈક અલગ દુનિયા હતી. એને એના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખ્યા. પણ આપણે તો ભારતીય છે એટલે દરેક રાષ્ટ્રને પોતપોતાનું જીવન દર્શન હોય. ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડનું હોય, ભારતને ભારતનું હોય. એટલે આ બધી પદ્ધતિ સારી છે, છતાંય આપણે આદર સાથે બાજુમાં રાખીને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જીવન દર્શન ઉપર આધારિત શિશુ શિક્ષણનો આપણે વિકાસ કરવો જરૂરી છે. એમાં એક રીતે સમરસ થાય એટલા પ્રમાણમાં મોન્ટેસરી, કેજી આ બધી પદ્ધતિ જ્યાં જરૂરી છે એનું સારું લ્યો, એનું બી સારું લ્યો, એમાં જે સારું છે એ એક્સેપ્ટ કરો, પણ સેન્ટરની અંદર ભારતીય શિક્ષણ પદ્ધતિને રાખો, ભારતના કલ્ચરને રાખો. બરાબર? તો આ બધા આપણી બુદ્ધિ અને નિષ્ઠા જે છે એને સમર્પિત હોવી જોઈએ. હવે ઘણી વખત ભારતીય મનોવિજ્ઞાનના આધાર પર પણ હોઈ શકે છે કે બાળ શિક્ષણ જે છે એ સંસ્કારોનું ગણી શકાય. એક આખું ફિલ્ડ જે છે એ સંસ્કારોનું ગણી શકાય. આ જીવન વિકાસનો ખૂબ જ અગત્યનો પાયો છે. અને આ જે છે ને ત્યાંથી જ બાળકનું બધું ડિસાઇડ થાય, ફ્યુચર એન્ટાયર ડિસાઇડ થાય. એટલે બહુ આમ કહેવાય ને કે સિરિયસ મેટર ગણીને તમારાનો વિચાર કરવો પડે. વ્યક્તિત્વ શું છે, વ્યક્તિત્વ વિકાસ શું છે, વિકાસની પ્રક્રિયા કેવી હોય, સંસ્કાર કોને કહેવાય, સંસ્કાર કેવા આપવાના, કયા વિષયો અત્યારથી કરાવવાના, તો એ બધું સમજો, શીખો. પણ તમે ભારતીય મનોવિજ્ઞાન જે છે એને પણ ધ્યાનમાં રાખો, કારણ કે એને ખૂબ જ વિસ્તારપૂર્વક એનો વિકાસ કર્યો છે. મનોવિજ્ઞાનના શિક્ષણના જે કાંઈ સિદ્ધાંતો હતા એને શિશુ શિક્ષણના વિચાર સાથે કનેક્ટ કરીને વિચાર કરવામાં આવ્યો છે. તો એક વાત એવી પણ સાંભળવા મળે છે કે મનોવિજ્ઞાનમાં ભારતીય અને પાશ્ચાત્ય એવો ભેદ નથી. કારણ કે સાયકોલોજી તો સાયકોલોજી જ હોય, એમાં કોઈ ભારતીય કે પાશ્ચાત્ય ન હોય. પણ મનુષ્યનું મન તો સ્વતંત્ર છે, એ તો એની જ રીતે વિચાર કરવાનું છે. મન ભલે સાર્વત્રિક હોય, પણ એના વિકાસની સંકલ્પના જોવા જઈએ તો વિકાસ માટે બધી જગ્યાએ અલગ અલગ હોય. બાળક ઇંગ્લેન્ડમાં ભણતું હોય તો ઇંગ્લેન્ડના કલ્ચર પ્રમાણે વિકાસ થાય, ભારતમાં ભણતું હોય તો ભારતના કલ્ચર પ્રમાણે વિકાસ થાય.
એટલે બાળ શિક્ષણનો જ્યારે બી તમે માઇન્ડમાં વિચાર કરો ત્યારે સૌથી પહેલા તો એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બાળક ક્યાં રહેવાનું છે, તો કે ભારતમાં રહેવાનું છે. તો ભાઈ ભારતીય મનોવિજ્ઞાનનો આધાર તમારે લેવો જોઈએ. બાળ શિક્ષણનો જ્યારે બી વિકાસ કરો ત્યારે ભારતીય મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખવું જોઈએ. એટલા માટે તમે ગણી શકો કે સમગ્ર વિકાસની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એટલે કે બાળ શિક્ષણ એ માત્ર કોઈ એક જ પાસે નહીં, એમાં બધા પાસાને લેવાના, લાઈક શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય, બૌદ્ધિક હોય, બધા જ પાસા લેવાના. પારિવારિક છે, રાષ્ટ્રીય છે, વૈશ્વિક બાબતો છે, બધાને ધ્યાનમાં રાખીને તમારે વિકાસ કરવો પડે. બાળક છે તો નાનું જ, પણ એના તમારે પહેલેથી જ સમગ્ર વિકાસનો પ્રારંભ ત્યાંથી જ શરૂ થાય. જો તમે એને પહેલેથી જ વિચારમાં માઇન્ડમાં ફિટ કરી દો કે આમ જ છે, તો એ પછી એમ જ વિકસે છે. એટલે સમગ્ર વિકાસના પરિપ્રેક્ષ્યમાં બાળ શિક્ષણનો વિકાસ જે છે એ કરવો જોઈએ. અને આ વાત માત્ર ને માત્ર બાળ શિક્ષણને જ લાગુ પડતી નથી, પણ બધા જ ડિપાર્ટમેન્ટમાં. એટલે કે બાળક જ્યારે પ્રાઇમરી પૂરું, આંગણવાડી પૂરું કરીને પ્રાઇમરીથી હાયર બધી જગ્યાએ જ્યાં પહોંચે ત્યાં આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે એવું ભણાવો કે જે સમગ્રનો એનો વિકાસ કરે. તો આ જે બાબતોને ધ્યાનમાં રાખવી પડે. હવે પૂર્વ બાલ્યાવસ્થા જ્યારે શરૂ થાય ત્યારે પરિવારજનોની કેવી ભૂમિકા હોય? કારણ કે બાળકનું પહેલું ઘર, પહેલી શાળા એનું ઘર કહેવાય. જેમ ઉંમર નાની એમ એના સંસ્કાર મહિતા વધારે. નાના બાળકો હોય એને બધી ખબર પડે, કોઈ દી ખોટું ન બોલે, જેવું હોય એવું કહી દે. 5 વર્ષની ઉંમર કરતા 2 વર્ષની ઉંમરના બાળકોમાં વધુ સંસ્કાર હોય. 15 દિવસ કરતા ગર્ભાવસ્થા જે છે એ વધુ સંસ્કાર ક્ષય હોય. એટલે સંસ્કાર જે છે એ વધુ પ્રભાવી રીતે ઘરમાં જ થાય. કારણ કે ઘરમાં જ એને પ્રેમ મળે, સુરક્ષા મળે, લાલન પાલન મળે. બાળકોને ઘરમાં જ એને પ્રેરણા મળતી હોય. ધીરે ધીરે બાળક જે છે એ ઘરના સભ્યો પાસેથી જ પહેલા શીખે છે. સંસ્કાર છે, પ્રેરણા છે, અનુકરણ છે, પ્રેમ છે, મોટાઓની ભાવના છે, વિચાર કરવાની ક્ષમતા છે. બાળક સાથેના સંબંધના માધ્યમથી તમે એને જનરેટ કરી શકો. વાચન કે ઉપદેશથી તથા નથી, પણ એની સાથે એને શું કરવું પડે? ઇન્વોલ્વ થવું પડે. સંસ્કાર કોઈ ભણવાની વસ્તુ ને તમે એમ ન કહી શકો કે હાલો ભાઈ આજે હું તમને સંસ્કાર ભણાવું. સંસ્કાર તો અંદરથી આવે અને એ જે છે એ ગ્રહણ કરવાની ક્ષમતા છે. સંસ્કાર 3 પ્રકારના હોય. એક તો પૂર્વ જન્મના હોય, કાં તો આનુવંશિક રીતે આવ્યા હોય, કાં તો વાતાવરણથી જે છે એ જનરેટ થયા હોય. માનો કે પૂર્વ જન્મના આપણે વિચારીએ તો આપણું ઇન્ડિયન કલ્ચર એવું સ્વીકારે છે કે પૂર્વ જન્મમાં જે રીતે આપણે જીવન વિતાવ્યું હોય એ જ પ્રમાણે અત્યારે સંસ્કાર આવે. માતા પિતાના સંસ્કાર એના પછી આવે છે, એટલે આપણે લોહીના સંસ્કાર કહેવાય. પણ પહેલા તો અત્યારે ઇન્ડિયન કલ્ચર એવું જ આ ઇન્ડિયન કલ્ચરની વાત કરું છું. આઈ એમ ટોકિંગ ઓનલી અબાઉટ ઇન્ડિયન કલ્ચર. કે આપણે પૂર્વ જન્મમાં શું હતા, ન્યા કેવું જીવન આપણે વિતાવ્યું છે, એના આધારે જ અત્યારે આપણે જીવન જે છે એ વિતાવાનું હોય. પછી બીજું આવે આનુવંશિક. આનુવંશિક એટલે માતા પિતાના જેવા વિચારો હશે, જેવી ભાવના, જેવો દ્રષ્ટિકોણ, જેવી લાગણી, એ ત્યાંથી જ શરૂ થઈ જાય. કારણ કે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય એ સમયગાળા દરમિયાન, એ 9 મહિનાના સમયગાળા દરમિયાન શું વાંચે, શું અનુભવે, શું વિચારે, એની સીધી અસર એની ઉપર પડે. એટલે આ બધી વસ્તુ જે છે એ માતા પિતાના પરસ્પર વ્યવહારની પણ અસર પડે છે. કારણ કે બાળક જે છે એ ત્યાંથી જ શીખે છે. બાળક જે છે એ પહેલી શરૂઆત શીખવાની ત્યાંથી જ થાય છે. પછી છે વાતાવરણ. હવે જો વાતાવરણના જે છે એ સંસ્કાર જન્મથી શરૂ થાય. ચારે બાજુ જે દ્રશ્યો, રંગો, ધ્વનિ કે ગંધ, સ્પર્શનો અનુભવ થાય એ જ બાળકને સ્વભાવ ઘડે. શાંતિ હોય, સ્વચ્છતા હોય, પવિત્રતા, બધું ખાવું પીવું બધાની અસર જે છે બાળક ઉપર પડતું હોય. તમે એને એવી વાર્તા કહો, એવા હાલરડા ગાઓ, એવા પ્રભાતિયા, એવા ફિલ્મ, એવી જાહેરાતો દર્શાવો કે જે એને કંઈક એનામાં ઇનર ક્વોલિટીઝ, સંસ્કાર, કેરેક્ટરિસ્ટિક્સ એનામાં ડેવલપ કરે પોઝિટિવ વેમાં. બધાની અસર બાળક ઉપર થાય. કારણ કે ગર્ભાધાનથી 5 વર્ષ સુધી બાળકની સંસ્કારની પ્રક્રિયા જ શિક્ષણનો આધાર બને. અને ત્યાંથી જ તમારે ધ્યાન રાખવું પડે કે કઈ રીતે તમે બાળકોને ઘડો છો. બરાબર? હવે કૌટુંબિક બંધારણ પણ એ જ વસ્તુ છે કે આ અવસ્થાની અંદર કૌટુંબિક બંધારણની અસર જોવા મળે.
એમાં સંયુક્ત કુટુંબ હોય ને તો એની અંદર બાળકો જે ઉછરે છે એનામાં સારા સંસ્કાર હોય. એમાં વિભક્ત હોય, એકલા રહેતા હોય તો એમાં સંસ્કારોમાં કંઈક ને કંઈક ખામી રહી જાય. બરાબર? એટલે જે કરંટ વર્લ્ડ છે એ ધ્યાનમાં રાખીને ઘરનું વાતાવરણ હંમેશા આનંદદાયી અને પ્રફુલ્લિત રાખવાનું. ઘરમાં વારંવાર ઝઘડો થતો હોય, મારામારી થતી હોય, વાતાવરણ એવું હોય તો બાળકના મગજ ઉપર એ જ અસર થાય. એની માટે વ્યક્તિએ બાળકની સામે ઘરમાં પ્રેમથી વર્તવું જોઈએ. જે રીતે તમે બાળક સામે રહેશો એ રીતના બાળક જે છે એનામાં ફેરફાર આવતા જશે. પરિવારજનોનો વ્યવહાર એટલે કે જ્યારે બાળક નાનું હોય ત્યારે એના વિકાસમાં પરિવારજનોનો વ્યવહાર ખૂબ અગત્યનો હોય. ફક્ત માતા પિતાની એકની વાત નથી. ઘરમાં જેટલા બી સભ્યો છે એ બધા જ સભ્યોની અસર બાળક ઉપર પડે. 5 વર્ષ સુધી તો આપણે એનું બહુ લાલન પાલન જ કરવાનું હોય. એને કોઈ પણ અનુશાસનમાં ન બંધાય કે ભાઈ આ નિયમ છે, પાલન કરવું જ પડશે. એને પોતાની રીતે તમારે શું કરવું પડે? સ્વતંત્રતા આપવી પડે. કારણ કે તો જ ડેવલપ થઈ શકે. બાળક જ્યારે કોઈ વસ્તુથી રમતું હોય ત્યારે તેને વારંવાર ટોક ટોક ન કરાય, એને ખીજાવાય નહીં. જે પ્રવૃત્તિ કરતા હોય ને બાળકો એને કરવા દેવાય. કારણ કે 5 વર્ષ સુધી તો તમારે એને એ જ બધી વસ્તુ શીખવાડવાની છે. અને ધીરે ધીરે એનામાં આત્મવિશ્વાસ આવે, એને પણ આત્મસન્માન હોય. તમે સીધી બધાની વચ્ચે ઉતારી પાડો તો એના વિકાસ ઉપર અસર થાય, અવળી અસર પડે. એટલે ઘરની પરિસ્થિતિ જે છે, ઘરની સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ પણ એટલી મેટર કરે. કુટુંબ કેવું છે, નાનું છે, મોટું છે, જાતિ, ઘર સંબંધ, ઘરના સભ્યો બધાની વચ્ચેનો સંબંધ, આ બધી જ બાબતો ઉપર બાળકોની અસર, બાળકો ઉપર આ બધી જ બાબતોની અસર જે છે એ થતું જ હોય છે. તો હવે આપણે એ સમજવાનું છે, આ આપણે બેઝિક બાબતો સમજ્યા કે બાળકોની કઈ રીતે બધી બાબતો હોય. હવે અહીંયા આગળ ECC એટલે કે સંકલિત બાળ વિકાસ યોજનામાં પૂર્વ બાલ્યાવસ્થાની સંભાળ અને વિકાસ શિક્ષણ કઈ રીતે હોય છે. પહેલા તો શાળા પૂર્વેનું શિક્ષણ એટલે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવાય, એટલે કે અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ. અહીંયા આગળ સારું ફળ જોઈતું હોય તો પહેલા તો એ જ ધ્યાનમાં રાખવું પડે કે બીજની સારી પસંદગી કરવી પડે. તો તમારે દેશને સમર્થ કરવો હોય તો એની શિક્ષણની શરૂઆત જે છે નાનપણથી કરવી પડે. એટલે શિશુ શિક્ષણ જેવું સારું એવો દેશ સારો બને. કારણ કે શિશુ અત્યારે જેવો ડેવલપ થશે એવો જ આગળ જતા નાગરિક દેશનો બનવાનો છે. એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ 3 થી 5 વર્ષના બાળકોને આપવામાં આવે છે. આ ઉંમરમાં બાળકોને ક્રિયા અને અનુકરણ દ્વારા ઘણું બધું શીખવી શકાય. માતા પિતાનો વ્યવહાર છે, બાળક સાથેનો વ્યવહાર, આસપાસનું વાતાવરણ, ઘરનું વાતાવરણ બાળકના વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉંમરે બાળકોને સારા ટેવ, સંસ્કાર આપવા જોઈએ. એને જે કઈ સાધન સામગ્રી હોય એ બધી જ સાધન સામગ્રીથી બાળકની મેન્ટાલિટી ચેન્જ થઈ શકે. એટલે એને વાર્તા, ગીતો, રમતો, પ્રયોગો, પ્રવૃત્તિ જે છે એ કરીને તમારે શીખવાડવી પડે. ઘણા બધા બાળ ગીતો એવા આવેલા છે કે જેનાથી એને ઘણા બધા મૂલ્યો શીખવાડી શકાય. ઘણી વાર્તાઓ એવી આવે છે કે એ વાર્તાના આધારે તમે એને મૂલ્ય જે છે એ શીખવાડી શકો છો. એટલે પહેલે તો એ વસ્તુ યાદ રાખો કે ઘણા બધા મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે માનસિક બૌદ્ધિક વિકાસ થવાનો આધાર સૌથી વધારે આ સમયગાળામાં હોય. 80 થી 90% વિકાસ એવરેજ ફિગર હોય કે એ બાળક 6 વર્ષની ઉંમર સુધીમાં મનુષ્યની અંદર બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ 80 થી 90% થઈ જાય. પછી તમે એને માત્ર શેપ આપી શકો. આ ઉંમરમાં તે જે કંઈ શીખવાની શરૂઆત કરે એના બીજ જે છે એ બાળક ગ્રહણ કરી લે અને આ બીજ વાવવાનો કાળ ગણાય. એટલે કે પહેલા 6 વર્ષનો જે સમયગાળો છે ને એ ક્રુશિયલ ગણાય. એટલા માટે જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એની ઉપર વધુ સરકાર ધ્યાન આપે છે. કોઈ બી સરકાર હોય એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપે છે. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો બેઝિકલી ઉદ્દેશ્ય શું? એક તો 3 થી 6 વર્ષના બાળકોનો સમગ્ર વિકાસ, બાળકોની જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો વિકાસ થાય. બાળકોના માતા પિતાને બાળકના સ્વાસ્થ્ય, આહાર વિહાર વિષયક તમે માર્ગદર્શન જે છે એ આપવું પડે. આ બધા ઉદ્દેશ્ય છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના. બરાબર. અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ પરિવારમાં સંસ્કારમય વાતાવરણ હોય, આનંદદાયક વાતાવરણમાં બાળકનો વિકાસ થાય એ જરૂરી છે. 0 થી 6 વર્ષના બાળકોની અંદર તમે સંસ્કારની પ્રક્રિયા કરો. આ બધું જરૂરી છે કારણ કે તો જ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ઉદ્દેશ્ય સર થાય. વિભિન્ન ક્રિયાકલાપો, પ્રવૃત્તિના માધ્યમથી બાળકનો વિકાસ જે છે એ થતો. આ બધા એના ઉદ્દેશ્ય છે. શું કામ કરવામાં આવે? એની જરૂરિયાત પણ એટલી જ છે કે 5 વર્ષની ઉંમર સુધીના બાળકમાં
મધ્યમ સંસ્કાર હોય, બાળકને પ્રાથમિક શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. અને આ જ ઉંમરની અંદર એને વાંચન, લેખન, ગણન, ગૃહ કાર્ય, પરીક્ષા આ બધું કાંઈ હોવું જોઈએ નહીં. એના વિકાસ માટે બહુ નુકસાનકારક છે જો તમે એને અત્યારથી લેખન, લેશન આપી દો, ગૃહ કાર્ય કરો, પરીક્ષા લ્યો. કારણ કે એ પોતાની જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા જે છે એ આનંદદાયક પ્રવૃત્તિ આધારિત અને બાળકને કેન્દ્રમાં રાખીને જ કરવી પડે. બાળકને કેન્દ્રમાં રાખીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ આપવું જોઈએ. એના માટે વાતાવરણ પરિવારને સંસ્કારમય હોવું જોઈએ. આપણું જે વાતાવરણ છે ઘરનું એ સંસ્કારમય રાખો તોય ઘણું છે. પ્રવૃત્તિ શીખવાની પદ્ધતિ અનૌપચારિક હોવી જોઈએ, એટલે કે કોઈ બંધન ન હોવું જોઈએ. બરાબર. પ્રવૃત્તિઓમાં બાળકની સ્વતંત્રતાપૂર્ણ અભિવ્યક્તિ જે છે એ હોવી જોઈએ. પ્રવૃત્તિ કરાવતી વખતે બાળકની ઉંમરને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે જે રીતની પ્રવૃત્તિ એની એજ સાથે કનેક્ટ હોવી જોઈએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે સાધન સામગ્રી બહુ મહત્વનો ભાગ ભજવે. એના માટે અલગ અલગ સાધનો છે. પપેટ્સ લઈ આવો, બિલ્ડિંગ બોક્સ લઈ આવો, બુદ્ધિ વિકાસ કરી શકે, રમકડા, ચિત્રો, ચિત્રપોથી, આ બધું તમે એને લઈ એને તમે આપી દો એટલે એ એની રીતે રમ્યા કરે. બરાબર. હવે ECC ની વાત કરીએ કે નાના બાળકોની સાર સંભાળ, એટલે કે જન્મથી 8 વર્ષની ઉંમર હોય કે જન્મથી 8 વર્ષની બાળકોનું સંભાળ અને શિક્ષણ કઈ રીતે થાય. તો 0 થી 8 વર્ષનો સમયગાળો ઘણો મહત્વનો છે. 8 કયો, 6 કયો, બેઝિકલી આપણે 6 ને માઇન્ડમાં રાખીશું. બરાબર. 0 થી આપણે 6 વર્ષને માઇન્ડમાં આપણે રાખીશું. 8 આપણે ચાલે છે, 8 નહીં, હું એમ કહું 10 વર્ષ સુધી મહત્વનું છે. બાળક 10 નહીં પણ 14 વર્ષ જ્યાં સુધી 8મું ધોરણ પૂર્ણ ન કરે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરે, એ બધો મહત્વનો ભાગ ભજે. પણ જ્યારે બાળક શાળામાં દાખલ થાય એ પહેલા શિક્ષણ માટે બહુ મહત્વનું છે. એટલે કે 0 થી 6 વર્ષ આપણે ગણીશું. બરાબર. કંઈ પણ ચેન્જ કરવાની જરૂર લાગે તો કરી નાખવાનું કે ભાઈ 0 થી 6 વર્ષને આપણે માઇન્ડમાં રાખીશું. કારણ કે સાયકોલોજીકલી એ જ વસ્તુ છે કે 0 થી 6 વર્ષના ઉંમરના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મહત્વનું છે. પણ જો તમે એના માઇન્ડસેટથી વાત કરો તો 8 વર્ષે ગણી શકો, 10 વર્ષે ગણી શકો, ઇવન 14 વર્ષ સુધી પણ તમે એને ગણી શકો છો. કારણ કે આ જે છે એના માટે આ જ સમયગાળો એવો છે કે જેની અંદર બૌદ્ધિક, ભાષાકીય, સામાજિક, ભાવનાત્મક, શારીરિક અને સર્જનાત્મકતા જે છે એ જોવા મળે. બહુ મહત્વના છે. કોઈ બાળકને નાનપણથી જે અનુભવ થાય એ એને લાંબા ગાળે રહે. નાના બાળકોને જે રીતના અનુભવ થાય એના લાંબા ગાળે રહે. અને સંશોધનો જેવું કહે છે કે આ જ સમયગાળામાં 80 થી 90% મગજનો વિકાસ થઈ જાય અને એના સ્નાયુઓનો વિકાસ પણ એ જ રીતે થતો હોય. તો મગજના વિકાસ માટે શું જરૂરી છે? તો ભાઈ સારું ખવડાવો, સારું સ્વાસ્થ્ય, સારું પાણી, વડીલો, માતા પિતા, કાર્યકર બહેન છે, કુટુંબના સભ્યો છે, આના બધા અનુભવો તમે પ્રોવાઈડ કરો તો બાળકના વિકાસમાં એ સારો એવો ભાગ ભજવી શકે છે. જેમ્સ હેકમેન છે જે નોબેલ પારિતોષિક વિજેતા છે, એણે એવું કીધેલું છે કે ભાઈ નાના બાળકોમાં પૈસાનું રોકાણ કરો, લાંબા ગાળે તો ઘણો ફાયદો છે. કારણ કે ભવિષ્યમાં એ સારું એવું જે છે એ તમને અર્ન કરીને આપશે. જે બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે બાળકો આગળ જઈને સારા નાગરિક થાય, ઓછા ગુના કરે, શાળામાં વધારે સમય રહે, એટલે દેશને બાય ડિફોલ્ટ આર્થિક લાભ થતો હોય. કારણ કે સારા બાળકો હોય, તોફાન ન કરતા હોય તો એ બધા ગુનેગાર ઓછા બને. શાળાકીય શિક્ષણ માટે પણ નાનપણના સારા અનુભવ મળ્યા હોય, આંગણવાડીમાં ગયા હોય, વધારે સરસ ભણે, સારી રીતે ભણે, પહેલા ધોરણમાં સહેલાઈથી બેસી શકે. બરાબર. કે જ્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારું મળે તો શાળાના સૂચનોને સમજી શકે, લેખન, વાંચન, ગણન એને ઇઝી થઈ જાય. નાના બાળકો માટે યોગ્ય ગુણવત્તાલક્ષી શિક્ષણ જે છે એ ખૂબ જરૂરી બને. કારણ આ બધી બાબતો જે છે એ જરૂરી છે. નાના બાળકોનું શિક્ષણ જે છે એ સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે એવા અનુભવ આપો. રમત રમતા શીખવાડો. ઉંમર અને વિકાસ પ્રમાણે તમે એને યોગ્ય વિકાસની તકો પૂરી પાડો. હવે ECC ની પોલિસી, સ્ટાન્ડર્ડ ECC નો અભ્યાસક્રમ ભારત સરકાર શ્રી અને મહિલા બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે 27 સપ્ટેમ્બર 2013 ના રોજ જે છે ECC ની પોલિસી જાહેર કરેલી. ક્યારે? 27 સપ્ટેમ્બર 2013. એનો સંદર્ભ લેવામાં આવ્યો સામાજિક રીતે, નીતિમત્તા બાબતો લેવામાં આવ્યો અને કાર્યક્રમ સંદર્ભ પણ લેવામાં આવ્યો. એટલે 3 બાબતોને ધ્યાનમાં રાખીને ECC ની પોલિસી કરાવી. તો એ 3માં જોઈએ કે સૌથી પહેલા સામાજિક. તો સામાજિક મેં તમને કીધું કે પ્રારંભિક રીતે બાળ ઉછેર પેઢી દર પેઢી પરંપરાગત રીતે આવતો.
પણ છેલ્લા ઘણા સમયગાળામાં, છેલ્લા દશકામાં તો નહીં પણ છેલ્લા 20-30 વર્ષની અંદર કૌટુંબિક બાબતોમાં ફેરફાર આવ્યો, સામાજિક ફેરફારોમાં બહુ મેજર ફેરફાર આવ્યો. અને અત્યારનો જે સમય છે એ વર્લ્ડ સાથે ડાયરેક્ટ કનેક્ટ કરવાનો સમય છે. એટલા માટે આ શિક્ષણનું મહત્વ ખૂબ વધી જાય છે, કારણ કે આજે વિશ્વના દરેક બાળકો સાથે તમારે જોવાનું હોય. નીતિમાં પણ એ જ વસ્તુ છે કે સરકારશ્રીએ ECCની નોંધ લઈ, જેની અંદર 45માં બંધારણીય સુધારાની અંદર જોગવાઈ કરવામાં આવી, જેમાં તમામ રાજ્યો તમામ બાળકોને 6 વર્ષ સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું રહેશે. અને આના માટે બાળ રાષ્ટ્રીય નીતિ 1974ની અંદર આ નોંધ લેવાયેલ પાયલોટિંગ તરીકે શરૂ કરવામાં આવી, પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો. એના પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે 86ની, 93ની પોષણ નીતિ છે, આરોગ્ય નીતિ છે, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, આ બધામાં પણ કંઈક ને કંઈક જે છે એ સરકારે ભાગ ભજવો અને સરકારે ડે બાય ડે ચેન્જીસ કરતા રહ્યા. હવે અમુક વસ્તુ એવી છે કે જેમાં બાંધછોડ નહીં કરવાની, અમુક બાબતો એવી છે કે જેમાં કોઈ કાળ બાંધછોડ કરવાની જ નહીં, પછી એમાં તમારે પ્રેક્ટિકલી ડિસિઝન લેવો પડે, પણ આમાં બાંધછોડ નહીં કરવાની. એટલે કે ECC પહેલા તો 4 કલાકનો રાખવાનો, એટલે કે જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એમાં એ 4 કલાકમાં પાછો અડધો કલાક શું આપવાનો, નાસ્તાનો વિરામ આપવાનો. એક વર્ગખંડમાં 30 બાળકો માટે ઓછામાં ઓછું 35 ચોરસ મીટર જે છે એ હોવું જોઈએ. તમામ સ્ટાફ ECCનો તાલીમ લીધેલું હોવું જોઈએ, કારણ કે આ બધું એવું છે કે જેમાં બાંધછોડ થવાની નથી. બીજી વસ્તુ, આંગણવાડીમાં આવતા બાળકો જે છે એની માતૃભાષા એકદમ સ્થાનિક હોવી જોઈએ અને બાળકના વિકાસ પ્રમાણે, એની ઉંમર પ્રમાણે રમકડા અને શીખવાની સાધન સામગ્રી આંગણવાડીની અંદર હોવી જોઈએ. આંગણવાડીનું બાંધકામ સારું હોવું જોઈએ, સરળતાથી પહોંચી શકાય એવી રીતે હોવું જોઈએ, વાતાવરણ સ્વચ્છ હોવું જોઈએ, હરિયાળું હોવું જોઈએ, પૂરતા અને સુરક્ષિત પીવાના પાણીની પણ વ્યવસ્થા હોવી જોઈએ. આ બધી એસેન્શિયલ મેટર કહેવાય, એટલે કે જરૂરી બાબતો કહેવાય. કુમાર કન્યા અલગ રીતે અલગ અલગ પોતાનો સરળતાથી ઉપયોગ કરી શકે, હાથ ધોવા માટે ટોયલેટ, આ તે બધી વ્યવસ્થા જે છે એ હોવી જોઈએ. રસોઈ કરવા માટેની વાત કરીએ, બાળકોને આરામ કરવો હોય તો એની પણ અલગ વ્યવસ્થા રાખવાની. તાત્કાલિક સારવાર હોય તો પ્રાથમિક આરોગ્ય મેડિકલ જે કીટ હોય એ પણ હોવી જોઈએ. 3 થી 6 વર્ષના બાળકોની સાર સંભાળ હોય તો એના માટે 20 બાળકોએ 1, અને 3 વર્ષથી નીચેના બાળકો હોય તો 10 બાળકોએ 1 આંગણવાડી કાર્યકર જે છે એની જોગવાઈ છે. આ કોઈ ઓફિશિયલી નથી, બટ આમાં આ રીતે તમારે એપ્લાય કરવાનું છે કે 3 થી 6 હોય તો 20 બાળકોએ 1, અને 3 વર્ષથી નાના હોય તો 10 બાળકોએ 1 કાર્યકર હોવા જોઈએ. હવે આ અલગ અલગ માપદંડ આપ્યા છે. માપદંડ 1, 2, 3, 4 છે. બેઝિકલી પરીક્ષાની દ્રષ્ટિએ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે 4 ઓપ્શન્સમાં પૂછાવાની શક્યતા ઓછી છે. પહેલો માપદંડ આપણે જોઈ લે કે ભાઈ આંતરક્રિયા, આંગણવાડી કાર્યકર તેડાગર બાળકો વચ્ચેની આંતરક્રિયા જરૂરી છે. બાળકો વચ્ચેની આંતરક્રિયા, બાળકો વાતાવરણ વચ્ચેની આંતરક્રિયા. પછી આંતરક્રિયામાં બધી આંતરક્રિયા આવી જાય, એટલે કે બાળકો જ્યારે કોઈ પણની સાથે આંતરક્રિયા કરે. પછી આરોગ્ય, પોષણ, વ્યક્તિગત ને રોજિંદી સંભાળ. આના માટે શું હોય તો કે જે કંઈ રસીકરણ છે, પોષણ છે, આરોગ્યપ્રદ ટેવો આપવી પડે. પછી અહીંયા આગળ કહેવાય ને કે ભાઈ એકદમ બેઝિક રક્ષણ માટેની કાળજી છે, એમાં પાછું નિરીક્ષણ કરવાનું, સામાજિક ભાવના વિકસાવવાની, શારીરિક સલામતી, બાળકોને કાંઈ થવું ન જોઈએ, બાંધકામ, શારીરિક પર્યાવરણ, જગ્યા, ઇમારત બધું વ્યવસ્થિત હોવું જોઈએ, સુંદર, ચોખ્ખું, હરિયાળું હોવું જોઈએ, પાણીની સુવિધા, શૌચાલયની સુવિધા, આ બધું બેઝિક હોવું જોઈએ. આ બધી વસ્તુ એવી છે કે જે જરૂરિયાત છે. પછીનો માપદંડ સંસ્થા અને વ્યવસ્થાપન માટેની છે કે કોઈ કાર્યક્રમનું જ્ઞાન હોવું જોઈએ, દસ્તાવેજીકરણ હોવા જોઈએ, રેકોર્ડ હોવા જોઈએ, કાર્યક્રમના આયોજનમાં વાલીઓનું જોડાણ હોવું જોઈએ. પછી બાળ અનુભવોની વાત છે, પછી મૂલ્યાંકન તારણની વાત છે, સહાયક ગુણવત્તા લક્ષીની વાત છે. તો અલગ અલગ માપદંડ જે છે એ અહીંયા આપવામાં આવ્યા છે કે આ બધા માપદંડના આધારે તમારે બાળકોનું ધ્યાન રાખવાનું હોય. બરાબર. પછી હવે રાષ્ટ્રીય બાળ અભ્યાસક્રમનું માળખું કે બદલાતી પરિસ્થિતિ, હાલની નીતિ, એના માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ખૂબ મહત્વનું છે. એટલે જો ડે બાય ડે ચેન્જીસ જ આવતા હોય. વિવિધ વય જૂથોનો સમાવેશ, જાતીય સમાનતા, વિવિધ વાતાવરણમાંથી આવતા બાળકોને સમાન તકો જે છે એ આપવી જોઈએ. એ શાળા પહેલા આપવી જોઈએ. એમાં માતા પિતાનો સંપર્ક કરો, અને એની ભૂમિકા ખૂબ મહત્વની છે, કારણ કે જ્યારે માતા પિતા જ સમજશે કે ભાઈ ECC કેટલું મહત્વનું છે, એના માટે માતા પિતાના ટચ માર્યો,
બધાની સાથે વાલી મીટિંગ કરો, વ્યક્તિગત મીટિંગ કરો, ફળિયા મીટિંગ કરો, આંગણવાડી કેન્દ્ર કે વાલીઓ શાળામાં બધાને બોલાવો, અમુક દિવસોની ઉજવણી કરો, ત્યાં આગળ સાંસ્કૃતિક જુદા જુદા કાર્યક્રમો કરો. આવું બધું કરીને તમે માતા પિતાની સાથે તમે કનેક્ટ થઈ શકો છો. કાર્ય કરો એ આ કાર્ય કરવાનું હોય, બરાબર. અને એની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે, કારણ કે અહીંયા આગળ છે એ સંપર્ક અને ગ્રુપ મિટિંગ માટે જે કંઈ સાધનો હોય, અહીંયા આગળ તમને સાધનો બધા અલગ અલગ આપ્યા છે. તો તમે જોઈ શકો ફ્લેશ કાર્ડ છે, પછી અલગ અલગ કાર્ડ હોય, પ્રદર્શન હોય. તો આ બધું આંગણવાડીની અંદર હોવું જોઈએ, બરાબર. સંપર્ક દ્વારા પહોંચાડવાના સંદેશો. હવે જો અનિયમિત આવતા બાળકોની વાલીઓને ઈસીસી નું મહત્વ પહેલા સમજાવવાનું, એની સાથે સંપર્ક કરો અને રોજિંદી પ્રવૃત્તિથી તમે એને વાકેફ કરો, અને એના માટે તમે એના જે નિદર્શન છે, જરૂરી સાથ સહકાર જે છે એ આપો. આંગણવાડીની પ્રવૃત્તિઓમાં વાલીઓના નક્કર સહયોગથી બાળકની અંદર અને કાર્યક્રમમાં હકારાત્મક જે છે એ વિકાસ વધે. અને આના માટે જે કાંઈ પ્રવૃત્તિ છે એ જ્યારે ઘરમાં કરવાની કોશિશ કરે ત્યારે વાલી તરીકે પ્રોત્સાહન આપવાનું છે. તમે અવારનવાર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી પોતાના બાળકોની વિકાસ યાત્રા જાણો. અન્ય માતા પિતાને પણ એમાં ઇન્વોલ્વ થવા માટે પ્રોત્સાહન આપો. વાલીઓના સહયોગ માટે આંગણવાડી અને કેન્દ્ર વચ્ચે સૌથી વધારે જોડતી કડીરૂપ હોય તો એ આ બનશે, બરાબર. કારણ કે વાલીઓનો સહયોગ હોય જ નહીં તો બાળકોને તમે અહીંયા પહોંચાડી જ ન દો તો મતલબ શું છે? અલગ અલગ જે કાંઈ દિવસોની ઉજવણી થાય એ કરો, અલગ અલગ કાર્યક્રમો કરો. 5 વર્ષની થાય ત્યારે એને શાળામાં દાખલ કરવાની તમે જે છે એ તાજવીજ કરો કે ભાઈ હવે 5-6 વર્ષનું થઈ ગયું, બરાબર. પહેલા 5 વર્ષનું હતું એટલે આપણે 5 વર્ષ લેતા હતા ગુજરાત સરકારની અંદર. હવે આપણે બાળક જે છે એ 6 વર્ષની વાત હોય તો 6 વર્ષની ઉંમર થાય ત્યારે બાળકને શાળામાં દાખલ કરવા માટે વાલીઓને સમજાવો કે હવે જરૂરી છે. તો એના માટે આઈસીડીએસના જેટલા બી અધિકારીઓ છે એની કંઈક ને કંઈક ભૂમિકા હોય. માનો કે મુખ્ય સેવિકાની ભૂમિકા, તો મુખ્ય સેવિકાની શું ભૂમિકા? વહીવટી પાસા જોવાના, રેકોર્ડ તપાસવાનું, બરાબર. એ બધી અવલોકન દરમિયાન જે કાંઈ ઈસીસીના પાસામાં જે કાંઈ ખૂટતી કડીઓ હોય એને ખબર હોય કે આ ઈસીસીમાં આટલું ઘટે છે, તો એના માટે સહાયક બનવું પડે અને બધાને સુધી જે છે એ પહોંચાડવું પડે. સેજાની મીટિંગ કરો અને મીટિંગ કર્યા પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રગતિની ચર્ચા કરો. શક્ય બને તો મીટિંગની અંદર એક નવી પ્રવૃત્તિનું મોડ્યુલ આપો. વિશિષ્ટતા ધરાવતા કાર્યકર દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ લાઈક વાર્તા, ગીત, નિદર્શન આ બધું મીટિંગમાં કયો ને બીજાને કયો કે ભાઈ આવું બાળકને કરાવી શકાય. પછી જે કંઈ નાણાકીય જોગવાઈ હોય એ તો એમને જ પ્રોવાઈડ કરવાની હોય. કોને? મુખ્ય સેવિકાઓને. અને એ પ્રોવાઈડ કર્યા પછી એ પ્રોપરલી એનો યુઝ થાય છે કે નહીં જુઓ. પછી જ્યારે કોઈ આવા બાલ દિન, વાત્સલ્ય દિન, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એમાં સહાયકની ભૂમિકા મુખ્ય સેવિકા ભજવી શકે છે. આંગણવાડી કેન્દ્રની અંદર પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના બાળકોની સંખ્યા વધે એના માટે કાર્યકર અને તેડાગરને માર્ગદર્શન આપે. તો સીડીપીઓની પણ આમાં કંઈક ને કંઈક ભૂમિકા રહેલી છે કે જેમાં વહીવટી પાસા તપાસે. ઓલામાં સેજા હતું, અહીંયા ઘટક કક્ષાની વાત આવી ગઈ. એના ઘટકમાં જે કંઈ આવે છે એ વાર્ષિક અભ્યાસક્રમનું અમલીકરણ થાય છે કે નહીં એ જોવાનું કામ પણ એનું છે. અગાઉ જે કંઈ નાણાકીય જોગવાઈ છે એ ઝડપી એની ફાળવણી થઈ ગઈ છે કે નહીં એ બધાની સાથે મુખ્ય સેવિકાને અને સીડીપીઓને કનેક્ટ થવાનું હોય. ક્યારેક જે છે એ આંગણવાડીમાં સુપરવાઇઝરને પ્રોત્સાહન આપવા માટે ઉજવણીમાં હાજરી આપે. કોઓર્ડિનેટરના અવલોકનને કાર્યકરની સહાયકારીની ભૂમિકા બરાબર ભજવે છે કે નહીં એ તમારે ચેક કરવું પડે. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ઈસીસીના સંદર્ભમાં તાલીમ આપે, માર્ગદર્શન આપે. કોને? તો કે મુખ્ય સેવિકાને, કાર્યકરને અથવા તો કોઓર્ડિનેટરને. કારણ કે બધાને કંઈક ને કંઈક જે છે એ તાલીમ જરૂરી છે. અને જે કંઈ પ્રગતિ થાય છે એ પ્રગતિની નોંધ કરો અને જો કોઈ પ્રગતિ સારી કરતું હોય તો એને પ્રોત્સાહન આપો. આંગણવાડી કેન્દ્રની અંદર આવું કંઈક ને કંઈક બાળકોની સંખ્યા વધે ને તમામ બાળકોની અંદર ઇન્વોલ્વ થાય એવા પ્રયત્નો પણ ઘટક કક્ષાએ કરવાનું કામ સીડીપીઓનું છે. તો બ્લોક કોઓર્ડિનેટર પણ એ જ રીતે કરશે કે મુખ્ય સેવિકાની જેમ આંગણવાડી અને ઘટક વચ્ચેની મુખ્ય કડીરૂપ હોય, બરાબર. આ રીતે બ્લોક કોઓર્ડિનેટર પણ સેજા અને ઘટક વચ્ચે એક સુચારુ અસરકારક રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ માટેની મુખ્ય ભૂમિકા ભજવે, બરાબર. આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેના બાળકોની સંખ્યા વધે એના માટે જરૂરી જે છે એ માર્ગદર્શન એ બધું આપે.
ઘટક કક્ષાની તમામ આંગણવાડી કેન્દ્રમાં ECC નું વાર્ષિક આયોજનનું અમલીકરણ થાય અને સેજા કક્ષાએ સંકલન થાય. ECC માટે આપેલા તમામ સાધન સામગ્રીનો યોગ્ય ઉપયોગ થાય. દરેક સેજા મીટિંગમાં વારાફરતી હાજર રહી અને એની કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પણ આપે. બ્લોક કોઓર્ડિનેટરનું આવું કામ હોય. એમાં પછી દિવસોની ઉજવણીમાં માર્ગદર્શન આપે, પછી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો હોય એને પણ માર્ગદર્શન આપે, સમયપત્રક અને પ્રવૃત્તિઓનું અમલીકરણ થાય છે કે નહીં એ બધું જોવાનું કામ પણ બ્લોક કોઓર્ડિનેટરનું જ છે. સૌથી વધારે જે અગત્યની ભૂમિકા છે એ તો કાર્યકરની છે, કારણ કે જે વસ્તુ તમે આ કરાવવી પડે એ કરશે કોણ? કાર્યકર. એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણને સમજે, આપેલા અભ્યાસક્રમને સમજે, જે કંઈ નક્કી થયેલી છે દિવસ મુજબ એ પ્રવૃત્તિઓ કરે, બધા બાળકોને ગમે તેવું વાતાવરણ ઊભું કરે અને બાળકો બધા ઇન્વોલ્વ થાય એવો પ્રયત્ન કરે. બાળક આવે ત્યારે એને આવકારે, બાળકના વિકાસના તમામ પાસાથી પોતે માહિતગાર થાય. પહેલાં તો પોતાને ખબર હોવી જોઈએ. દરેક બાળકની રસ, રુચિ, ક્ષમતા, વિશેષ કૌશલ્ય જાણે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપતી વખતે જે તે વિષય ઉપરની પૂર્ણ તૈયારી પહેલાં તો એની હોવી જોઈએ. અવાજના આરો અવરો હાવભાવ સાથે ગીત, વાર્તા, બાળગીત રજૂ કરે. નક્કી થયેલી જે કંઈ ઉંમર છે એના મુજબની પ્રવૃત્તિઓનું આયોજન કરે. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ઉપરના અધિકારી પાસેથી એ માર્ગદર્શન મેળવે, કે ભાઈ મુખ્ય સેવિકાને પૂછે, CDPOને પૂછે, બધાને પૂછે. પછી જુદી જુદી પ્રવૃત્તિઓ કરે, લાઈક વેસ્ટમાંથી બેસ્ટ કરે, એમાં એવી પ્રવૃત્તિઓ કરે. પછી એની સાથે અવલોકન કરવાની કુશળતા કેળવે. જ્યાં જરૂર જણાય ત્યાં પોતાની આંતરસૂઝનો ઉપયોગ કરે. અલગ અલગ દિવસોની ઉજવણી કરે, એનું આયોજન કરે. વાલીઓ સાથે કનેક્ટ થાય. હેલ્પર બહેનોને પણ એની સાથે જે છે એ આવતું. આ બધું એના જે કહેવાય ને કે ભાઈ એના કાર્યકરની ફરજો, તેડાગરની, એ બધામાં આ બધી વસ્તુ કવર થઈ ગઈ છે. બરાબર. પૂર્વ પ્રાથમિક શિક્ષણના સમુદાયમાં સ્થાપિત થાય માટે વિવિધ પ્રયત્નો કરે. બાળકના 5 વર્ષ પૂર્ણ થાય, 6 વર્ષ પૂર્ણ થાય એટલે પ્રાથમિક શિક્ષણમાં દાખલ થવા માટે પણ એ મદદરૂપ થાય. તો એવી રીતે તેડાગર પણ એક જ વસ્તુ કરશે. બધા બાળકોને આંગણવાડીમાં લાવશે, લઈ જશે, પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થશે. ગેરહાજરી હોય તો એના મુજબ, જો કાર્યકર ન હોય તો કાર્યકરની તમામ ફરજો એને નિભાવવી પડે, સ્વચ્છતા રાખવી પડે, સાફ કરવું પડે, આંગણવાડી ખોલવી પડે. અને નાની નાની દરેક બાબતો જે છે એ તેડાગરને કરવી પડે જ્યારે કાર્યકર હાજર ન હોય ત્યારે. તો આ ECCEની બાબતો છે. અને પૂર્વ બાલ્યાવસ્થા કઈ રીતે આવે છે અને એમાં બાળકોનું શું શું ધ્યાન રાખવામાં આવે છે, એટલી બાબતો આપણે સમજ્યા. ક્લિયર? આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. મળીએ નવા ટોપિક સાથે નવા સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો. જય શ્રી રામ.